સુરતમાં કેટોસ ક્લબના 1100 સભ્યો સાથે લાખોની છેતરપિંડીના આક્ષેપ અને પોલીસ કમિશનરને કરાઈ લેખિત ફરિયાદ। આજીવન સભ્યપદના નામે છેતરપિંડી, કેટોસ ક્લબ વિરુદ્ધ 1100 સભ્યોનો મોરચો અને કાયદેસરની કાર્યવાહીની માંગ કરાઈ। સુરતમાં કેટોસ ક્લબના 1100 સભ્યો સાથે લાખોની છેતરપિંડીનો આક્ષેપ કરવામાં આવ્યો છે। પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ કરાઈ। આજીવન સભ્યપદના નામે છેતરપિંડી અને કેટોસ ક્લબ વિરુદ્ધ 1100 સભ્યોનો મોરચો કાઢવામાં આવ્યો। કાયદેસરની કાર્યવાહીની માંગ સાથે સભ્યોને જમીનના દસ્તાવેજ ન આપી અન્યને હિસ્સો વેચી દેતા ભારે રોષ જોવા મળ્યો। કેટોસ ક્લબ દ્વારા આજીવન સભ્યો સાથે છેતરપિંડી કરાતા દસ્તાવેજ ન મળતા અને ક્લબ વેચાઈ જતા સભ્યો આકરા પાણીએ બાગબાન ડેવલપર્સ દ્વારા ઠગાઈ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। મારું નામ મેહુલ શાહ છે। હું અડાજણ પાલનો રહેવાસી છું। અમારા એરિયાની અંદર કેટોસ ક્લબ જે 2019માં ચાલુ થઈ હતી ત્યારે અમને લોકોને એ મેમ્બરશિપ એવું કહીને વેચવામાં આવી હતી કે તમે આના લાઈફ ટાઈમ મેમ્બર રહેશો અને તમારા બાદ તમારા છોકરાની ગમે તેટલી ઉંમર થાય તમને ઉંમરનો કોઈ બાદ નડશે નહીં। ને ત્યારે અમે જ્યારે મેમ્બરશિપ લીધી ત્યારે એવું કીધેલું કે ભાઈ આઈધર 5000 મેમ્બર અથવા 5 વર્ષ, બેમાંથી જે પહેલાં થશે ત્યારબાદ તમને માલિકીનો હકના અમે લોકો દસ્તાવેજ કરી આપીશું। પણ 2024માં અમે લોકો જ્યારે 5 વર્ષ પૂરા થયા ત્યારે રજૂઆત કરી ત્યારે અમને ત્યારે કોઈ એવું કીધું કે ભાઈ અત્યારે 1 વર્ષ કોરોનાને લીધે બગડો છે તો તમે થોડું થોભી જાઓ, તમે એકાદ વર્ષ પછી આપણે આનું કંઈ બી સારું સોલ્યુશન લાવીશું। મીનવાઇલ એ લોકોએ છે ને કોઈ થર્ડ પર્સનને આની અંદર ઇન્વોલ્વ કર્યા છે ને આખું મેનેજમેન્ટ નવા જે બી પ્રમોટર્સ અથવા પાર્ટનર્સ ને રાખ્યા છે એ લોકોએ મેનેજમેન્ટ સોંપી દીધું છે। હવે આજે પરિસ્થિતિ એવી છે કે મારો છોકરો આજે 25 વર્ષનો થઈ ગયો છે। હવે મારા છોકરાને આજે લોકો એન્ટ્રી બંધ કરી દીધી। હવે એન્ટ્રી બંધ કરી દીધી છે તો મેં એવું કીધું કે કંઈ નહીં, તમે મારા છોકરાના નામે ટ્રાન્સફર કરી દો મેમ્બરશિપ। જે મેં જ્યારે મેમ્બરશિપ લીધી ત્યારે જે કન્ડિશન હતી એ મુજબ મારા છોકરાના નામે ટ્રાન્સફર કરી દો। તો એ લોકોએ હવે નવી કન્ડિશન મૂકી છે કે તમારા છોકરાના નામે ટ્રાન્સફર તો થઈ જશે પણ તમારી ઉંમર જ્યાં સુધી 60 વર્ષ નહીં થાય ત્યાં સુધી તમને આ ક્લબની અંદર એન્ટ્રી મળશે નહીં। એટલે યેન કેન પ્રકારે એ લોકો અમારી જે લાઈફ ટાઈમ મેમ્બરશિપ છે એને એ લોકો 20 વર્ષમાં કન્વર્ટ કરવા માટે અમને દબાણ કરી રહ્યા છે, જે અમને મંજૂર નથી। અમે લોકોએ આજે ભાઈ 5 વર્ષ પહેલા 3.5 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હતા, જો એ 5 વર્ષ પછી અમારે 20 વર્ષમાં કન્વર્ટ કરવી હોય તો એ અમને મંજૂર નથી। એના માટે અમે લોકો આજે કમિશનર સાહેબને અરજી આપવા માટે આવ્યા છે। એના માટે અમે લોકોએ ગ્રાહક સુરક્ષામાં બી કમ્પ્લેન કરેલી છે, ત્યારબાદ અમારા લોકલ પોલીસ સ્ટેશનમાં બી અમે કમ્પ્લેન કરેલી છે, જેના ને આની અંદર અમે લોકો એવિડન્સ બધા જ છે। આ જે બી તમે બેનર્સ જોઈ રહ્યા છે એ લોકોની જે સોશિયલ મીડિયા પેજ પર છે એની પર આ લોકોએ બધા પ્રમોટ કરેલા છે, એની જ અમે લોકો આજે પ્રિન્ટ આઉટ લઈને આવ્યા છે। તો આજ અમારી રજૂઆત છે જે અમે આજે કમિશનર સાહેબને આપવા માટે અહીંયા બધા ભેગા થયા છે। થેન્ક યુ। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।